દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા જ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાએ પણ આ કેજરીવાલ છે તેમને આંસુઓના સોદાગર કહ્યા છે। હવે તેના વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરેન્દ્રનગર છે તેના ચોટીલામાં આવવાના છે અને ખેડૂતોની એક મહાસભા છે તેને સંબોધવાના છે। પરંતુ તે ગુજરાત આવે તે પહેલાં જ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાએ તેમના પર પ્રહાર કરતા કહ્યું છે કે તેમને ઓળખતા તેમને 4 વર્ષનો સમય થયો અને ખેડૂતોના નામે આ આંસુઓ વહાવનારા નેતા છે। આંસુઓના તેમને સોદાગર પણ કહ્યા છે અને ગુજરાતના યુવાનો અને ખેડૂતોને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની વાતમાં ન આવવાની તેમણે વાત કરી હતી। હવે તેના વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રહાર કરતા કહ્યું છે કે પંજાબમાં જે પ્રકારે પૂરની સ્થિતિ છે, દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ છે અને કેજરીવાલ ગુજરાતના ખેડૂતો છે તેઓને સાંત્વના આપવા આવી રહ્યા છે અને તેમણે પ્રહાર કર્યો છે। અત્યારે અતિવૃષ્ટિના કારણે, કુદરતી પ્રકોપના કારણે પંજાબ અને દિલ્હી જેવા વિસ્તારમાં ખૂબ જ ભયંકર પૂરની સ્થિતિ છે। પંજાબમાં ખેડૂતોએ પોતાનો જાનમાલ ગુમાવ્યો છે, ખેડૂતોએ પોતાના માલઢોરને સાચવવા મુશ્કેલ છે, ખેડૂતોનું ખૂબ મોટી તબાહી થઈ છે કુદરતી કોપના કારણે, અતિવૃષ્ટિની સ્થિતિ છે। એવા સમયે કેન્દ્ર સરકારે સંપૂર્ણ કાર્યક્રમો મુલતવી રાખીને પોતાનું ફોકસ રાહત અને બચાવ કામગીરી પર લગાડ્યું છે। દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ છે। મિત્રો, એવા ટાઈમે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે। આજે પણ છે દિલ્હીની જનતાએ 10 વર્ષે એમને મત આપીને મોટા કર્યા છે। પંજાબમાં એમની સરકાર છે, ત્યાં પોતાને ધ્યાન આપવાના બદલે, ત્યાંના ખેડૂતોની મુશ્કેલીઓની વચ્ચે ઊભું રહેવાના બદલે, ત્યાંના ખેડૂતો માટે એટલો ખરાબ સમય છે કે એક ક્ષણ એક બધી જ પાર્ટીના લોકોએ ત્યાં એમની વચ્ચે રહેવું જોઈએ। એવા સમયે પંજાબને રેઢું મૂકી અને ગુજરાતની ખેડૂતોની ચિંતા કરવા માટે માનની કેજરીવાલજી આવતીકાલે ચોટીલા આવી રહ્યા છે। શાંતિ જ રાજકોટ આવી જવાના છે। ખાસ ગુજરાતના ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે કે આ પ્રકારના દંભી ચહેરાને, આ પ્રકારના કરણી અને કથની જુદા હોય એવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે કે જેમણે દિલ્હીમાં પણ કશું ઉકાળ્યું નથી, જેમણે પંજાબની સ્થિતિ આજે મેં આપને વાત કરી, આપ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોજો કે શું સ્થિતિ પંજાબની છે, શું ખેડૂતોની વેદના છે। એમની સરકાર છે, એમના મુખ્યમંત્રી છે, એમની પાર્ટીની સરકાર છે, ત્યાંની સ્થિતિની વચ્ચે રહેવાના બદલે ગુજરાતમાં રાજનીતિ કરવા માટે આવવું અને ગુજરાતના ખેડૂતોને કપાસના મુદ્દા પર ભરમાવવા માટે આવવું એ કેટલું વ્યાજબી છે। આવા નેતાઓને, આવા ચહેરાને ગુજરાતની જનતા ઓળખે જ છે, ઓળખી જશે। ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આ પ્રકારના લોકોને ઓળખી લેજો। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડીઆર ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।